હેલો એવરીવન, વેલકમ બેક. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર, ચેપ્ટર 10 આપણે શરૂ કર્યું છે. 3 અલગ અલગ લેક્ચરમાં સૂક્ષ્મ સજીવો કઈ રીતે મનુષ્ય માટે ઉપયોગી થઈ શકે એના વિશે ચર્ચા કરી. ઓકે, લાસ્ટ લેક્ચર જે હતો આપણો એ પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક વિશે હતો. ત્યાં આપણે જોયું કે સૌ પ્રથમ એન્ટીબાયોટિક જે પેનિસિલિન શોધાઈ હતી એની શોધ કઈ રીતે થઈ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કઈ રીતે એની શોધ કરી. ત્યારબાદ આપણે એ પણ જોયું કે ચેન અને ફ્લોરે નામના જે વૈજ્ઞાનિકો છે એમને પેનિસિલિનને એક તીવ્ર ક્ષમતા ધરાવતી દવા તરીકે રજૂઆત કરી, અમેરિકન સૈનિકોને આપી, પરિણામે 1945માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. ઓકે, એના પછી જોયું આપણે કે બીજા પણ સૂક્ષ્મ સજીવોમાંથી અલગ અલગ પ્રકારના પ્રતિજૈવિક દ્રવ્યો મેળવવામાં આવ્યા છે જે અમુક ભયાનક રોગો હોય જેમ કે રક્તપિત્ત, પ્લેગ, ડિફ્થેરિયા એ બધા રોગોની સારવાર માટે ઉપયોગી છે. ઓકે, તો પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક્સ ક્યાંથી મળે છે? સૂક્ષ્મ સજીવોમાંથી. આલ્કોહોલિક પીણા બનાવવા માટે પણ સૂક્ષ્મ સજીવો ઉપયોગી છે. ઘરગથ્થુ ઉત્પાદનમાં પણ સૂક્ષ્મ સજીવો ઉપયોગી છે. ઓકે, ચલો હવે આજનો જે આપણો ટોપિક છે એ છે રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ. આ જે બધા અણુઓ છે, જૈવ સક્રિય અણુઓ, ઉત્સેચકો અને રસાયણો, એ બધા ઔદ્યોગિક ક્ષેત્રે બનાવવામાં આવે છે સૂક્ષ્મ સજીવો દ્વારા. ઓકે, તો એમાંથી અમુક એક્ઝામ્પલ આપણી બુકની અંદર આપેલા છે, એના વિશે ચર્ચા કરીશું. ચલો હવે આ જે ટોપિક છે એ મેઇન MCQ માટે છે. થિયરી પણ પૂછાઈ શકે, VSQ પણ પૂછાઈ શકે, પણ મોટા ભાગે MCQ આ ટોપિકની અંદરથી પૂછાતા હોય છે. બહુ બધા બેક્ટેરિયા સૂક્ષ્મ સજીવોના નામ છે અને તમને ખબર જ છે કે સૂક્ષ્મ સજીવ બેક્ટેરિયાના નામ યુઝ્યુઅલી હાર્ડ હોય છે, કોમ્પ્લિકેટેડ હોય છે. ઓકે, તો તમારે થોડો ગોખવો પડે એવો ટોપિક છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. કેમિકલ્સ, એન્ઝાઇમ એન્ડ અધર બાયોએક્ટિવ મોલેક્યુલ્સ, રસાયણ, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ. જુઓ, કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણો જેવા કે કાર્બનિક એસિડ, આલ્કોહોલ તેમજ ઉત્સેચકો વગેરેના વ્યાવસાયિક તથા ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મ સજીવોનો મોટા પાયે ઉપયોગ થાય છે. બરાબર, અમુક રસાયણો જેવા કે આલ્કોહોલ હોઈ શકે, કાર્બનિક એસિડ હોઈ શકે અને ઉત્સેચકો હોઈ શકે, એ બધાના નિર્માણમાં મોટા ભાગે સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ થતો હોય છે. ચલો જુઓ, ઉત્સેચકો લખ્યું છે અહીંયા. ઓકે, ઉત્સેચકો લખ્યું છે અને જ્યારે ઉત્સેચક શબ્દ આવે એનો મતલબ શું થાય? તો ઉત્સેચક હંમેશા જીવંત સજીવની અંદર બનતો હોય. એ પછી પ્રાણી હોઈ શકે, સૂક્ષ્મજીવ હોઈ શકે, વનસ્પતિ હોઈ શકે અથવા મનુષ્ય હોઈ શકે. બરાબર, તો ઉત્સેચક છે એ હંમેશા જીવંત સજીવોની અંદર બનતો હોય છે. અને અહીંયા જીવંત સજીવો મતલબ કોણ? સૂક્ષ્મ સજીવો, બેક્ટેરિયા, ફૂગ, ઈસ્ટ, એ બધા સજીવો. ઓકે, ચલો. એસિડિક ઉત્પાદનોના ઉદાહરણ. એસિડિક ઉત્પાદનો એવા કયા કયા છે કે જેમાં સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ થતો હોય છે? જુઓ, એસ્પાર્જિલસ નાઇઝર નામની જે ફૂગ છે એનો ઉપયોગ થતો હોય છે સાઇટ્રિક એસિડ બનાવવા માટે ઔદ્યોગિક ક્ષેત્રે. બરાબર, એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગ ઉપયોગ ક્યાં થાય? સાઇટ્રિક એસિડ બનાવવા માટે. એસિટોબેક્ટર એસિટી નામના જે બેક્ટેરિયા છે એનો ઉપયોગ થતો હોય છે એસિટિક એસિડની બનાવટ માટે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ નામના જે બેક્ટેરિયા છે એનો ઉપયોગ થતો હોય છે બ્યુટેરિક એસિડ બનાવવા માટે. અને ચોથા, લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનો ઉપયોગ થતો હોય છે લેક્ટિક એસિડ બનાવવા માટે.
આ જે 4th નંબરના બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ, એના વિશે આપણે આગળ પણ જોયું. દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા જે છે, ઘરગથ્થુ ઉત્પાદન, એનામાં પણ લેક્ટોબેસિલસ યુઝફુલ છે. જ્યારે અહીંયા ઔદ્યોગિક ક્ષેત્રે લેક્ટિક એસિડ બનાવવા માટે પણ આ જે લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા છે એ ઉપયોગી છે. જુઓ, મેં અહીંયા તમને ક્લિયરલી રેડ કલરથી લખ્યું છે જે સૂક્ષ્મ સજીવ છે એના વિશે. ઘણીવાર MCQમાં પૂછાતું હોય છે કે એસ્પાર્જિલસ નાઇઝર એ કયા પ્રકારનો સૂક્ષ્મ સજીવ છે, બેક્ટેરિયા, ફૂગ, ઈસ્ટ કે વાયરસ. ઓકે, તો તમને ખબર હોવી જોઈએ કે એસ્પાર્જિલસ નાઇઝર એ એક પ્રકારની ફૂગ છે. ઓકે, તો તમારે ફૂગ છે, બેક્ટેરિયા, ઈસ્ટ છે કે વાયરસ એ તો યાદ રાખવાનું છે. જોડે જોડે એ સૂક્ષ્મ સજીવનું નામ યાદ રાખવાનું છે, એમાંથી કઈ વસ્તુ બને છે એ પણ યાદ રાખવાનું છે. ઓકે, આગળ જ મેં તમને કહ્યું થોડો ગોખવાવાળો ટોપિક છે, પણ MCQ માટે વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચલો, તો આ બધા છે એસિડિક ઉત્પાદનો. તમે જોઈ શકો છો બધા જે ઉત્પાદનો છે એના લાસ્ટમાં એસિડ વર્ડ છે. ઓકે, મતલબ બધા કેવા છે, એસિડિક, જેની pH યુઝ્યુઅલી 7 કરતાં ઓછી હોય. ઓકે, તો આ છે ફર્સ્ટ પોર્શન, ફર્સ્ટ પેરેગ્રાફ બુકની અંદર કે કયા એસિડિક ઉત્પાદનો સૂક્ષ્મ સજીવો દ્વારા બનતા હોય. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ. સેકેરોમાઇસીસ સેરિવિસી નામની જે ઈસ્ટ છે એનો ઉપયોગ થતો હોય છે ઇથેનોલ બનાવવા માટે. આલ્કોહોલિક પીણાવાળો જે ટોપિક હતો, બિયર, વિસ્કી, બ્રેન્ડી, રમ બનાવવા માટે, ત્યારે પણ આપણે જોયું હતું કે ત્યાં સેકેરોમાઇસીસ સેરિવિસીનો ઉપયોગ થતો હોય છે. બરાબર, તો આલ્કોહોલ, ઇથેનોલની બનાવટ માટે સેકેરોમાઇસીસ સેરિવિસી નામની જે ઈસ્ટ છે એનો ઉપયોગ થાય છે. એના પછી જુઓ, સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્સેચકોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. આગળ આપણે એસિડિક ઉત્પાદનો જોયા, હવે જોવાનું છે આપણે કે કયા ઉત્સેચકો સૂક્ષ્મ સજીવો દ્વારા બનતા હોય છે. જુઓ, ઉત્સેચક, અને ઉત્સેચકના પાછળ યુઝ્યુઅલી એઝ વર્ડ આવતો હોય. ઓકે, ASE, એઝ વર્ડ આવતો હોય. જેમ કે યાદ કરો, માલ્ટેસ, લાઇપેસ, સુક્રેઝ. ઓકે, તો જે શબ્દની પાછળ એઝ વર્ડ આવે એ મોટા ભાગે ઉત્સેચકો હોય. ઓકે, તો કેટલાક ઉત્સેચકો જે જરૂરી છે ઔદ્યોગિક ક્ષેત્રે એની બનાવટ સૂક્ષ્મ સજીવો દ્વારા થતી હોય છે. પહેલું ઉદાહરણ છે લાઇપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં થાય. યાદ કરો, લાઇપેઝ ચેપ્ટર 16માં આવ્યું હતું, પાચન અને અભિશોષણમાં 11થમાં. ત્યાં હતું કે લિપિડના પાચન માટે લાઇપેઝ નામનો ઉત્સેચક જરૂરી છે. બરાબર, તો ડિટર્જન્ટ જે હોય, જે આપણે કપડાં ધોવા માટે યુઝ કરતા હોઈએ, એ ડિટર્જન્ટની બનાવટ માટે આ જે લાઇપેઝ ઉત્સેચક છે એ ઉપયોગી છે. અને એના પછી છે લોન્ડ્રીમાં જે તેલી ડાઘ હોય એ દૂર કરવા માટે પણ લાઇપેઝ ઉપયોગી છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, તેલનો કોઈ ડાઘ પડ્યો છે કપડાં ઉપર, તો એ દૂર કરવા માટે આ જે લાઇપેઝ નામનો ઉત્સેચક છે એ જરૂરી હોય છે. બરાબર, તો આ છે પહેલો ઉત્સેચક જે સૂક્ષ્મ સજીવો દ્વારા બનતો હોય છે, ડિટર્જન્ટની બનાવટ માટે ઉપયોગી, લોન્ડ્રીની અંદર જે તેલી ડાઘ હોય એ દૂર કરવા માટે ઉપયોગી. ચલો, સેકન્ડ, ઘરમાં કાઢવામાં આવેલ ફળના રસ કરતાં બજારમાં બોટલમાંના પેક કરેલ ફળોના રસ વધુ સાફ હોય છે. ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે ઘરે કેરીનો રસ બનાવ્યો અને તમે માર્કેટમાંથી માઝા લાવો છો. કે માઝા મતલબ એક પ્રકારનો મેંગો જ્યુસ છે. તો તમે ક્લિયરલી ડિફરન્ટ જોઈ શકો કે જે માઝાની બોટલ હોય છે એમાં જે જ્યુસ ભરેલો હોય છે એ એકદમ ક્લિયર હોય છે. ઓકે, એકદમ સાફ, એકદમ ક્લિયર હોય છે, ટ્રાન્સપરન્ટ હોય. જ્યારે આપણે ઘરે બનાવતા હોઈએ કેરીનો રસ અથવા જ્યુસ, એ એટલો બધો સાફ ક્લિયર નથી હોતો, એમાં નાનકડા રેસા જેવું હોય અથવા અમુક ટુકડા રહી ગયેલા હોય કેરીના. ઓકે, બહુ નાના. જ્યારે માર્કેટમાંથી જે લાવીએ આપણે જ્યુસ બોટલની અંદર, એમાં એવા નાના રેસા કે નાના ટુકડા નથી જોવા મળતા.
કેમ એવું? તો જુઓ, કારણ કે બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા માટે પેક્ટિનેઝ અને પ્રોટીએઝનો ઉપયોગ થતો હોય છે. બરાબર, ઇન્ડસ્ટ્રીઝની અંદર આજે મેંગો જ્યુસ બનાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કેરીનો રસ મેં તમને કહ્યો તો એને શુદ્ધ કરવા માટે, એકદમ ટ્રાન્સપરન્ટ કરવા માટે ઉત્સેચકોનો ઉપયોગ થતો હોય. કયા? પેક્ટિનેઝ અને પ્રોટીએઝ. ઓકે, આ જે એમસીક્યુ છે એ બોર્ડમાં લાસ્ટ યર પૂછાઈ ગયેલો એમસીક્યુ છે કે બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા માટે કયા ઉત્સેચકોનો ઉપયોગ થતો હોય છે? ઓપ્શન એ પેક્ટિનેઝ, ઓપ્શન બી પ્રોટીએઝ, ઓપ્શન સી લાઇપેઝ, ઓપ્શન ડી એ અને બી બંને. ઓકે, તો ઓપ્શન શું આવે? ડી, બંને, પેક્ટિનેઝ અને પ્રોટીએઝ બંનેનો ઉપયોગ થાય જે ફ્રૂટ જ્યુસ હોય એને એકદમ ક્લિયર, શુદ્ધ કરવા માટે. ચલો એના પછી જુઓ, આના વિશે પણ આપણે 11th અંદર ભણ્યા હતા 18મા ચેપ્ટરની અંદર કે ઘણીવાર શું થતું હોય છે, આપણી જે રુધિર વાહિનીઓ હોય, ઓકે, ખાસ કરીને હૃદયની રુધિર વાહિનીઓ, એનામાં ક્લોટનું નિર્માણ થઈ જતું હોય છે. મતલબ કોલેસ્ટેરોલની જમાવટ થઈ જાય રુધિર વાહિનીની અંદર. પરિણામે આ જે માર્ગ છે, રુધિરનો માર્ગ છે, એ બ્લોક થઈ જતો હોય છે. બરાબર, જ્યારે હૃદયની રુધિર વાહિનીઓ જામ થઈ જાય ત્યારે હાર્ટ એટેકની સંભાવના હોય છે. યાદ કરો, એથેરોસ્કેલેરોસિસ, CAD, કોરોનરી આર્ટરી ડિસીઝ, એના વિશે 11th અંદર આવ્યું હતું કે ફોર એક્ઝામ્પલ આ રીતે રુધિર વાહિની છે જ્યાંથી રુધિર વહન પામે છે. ઓકે, તો આ જગ્યાએ અગર પેક થઈ જાય, આ જગ્યા છે એ કોઈ કારણસર બંધ થઈ જાય તો સીધી વાત છે, રુધિર આગળ વહન પામી શકે નહીં. બરાબર, તો સેમ વસ્તુ થતી હોય છે હાર્ટ એટેકની અંદર. ધીમે ધીમે શું થશે, તો આ જે રુધિર વાહિની છે એ અહીંયા શું થઈ ગઈ છે, એનામાં ક્લોટનું નિર્માણ થઈ ગયું છે. મતલબ એનો રુધિરનો જે રસ્તો છે આગળ જવાવાળો એ હવે બંધ થઈ ગયો છે. મતલબ રુધિર નહીં મળે, હૃદયના જે મસલ, સ્નાયુ છે એમને, પરિણામે હૃદયના જે મસલ, હાર્ટ મસલ છે એ ધીમે ધીમે મરવા લાગે અને હાર્ટના જે મસલ હોય, હાર્ટના જે સ્નાયુઓ હોય એ મૃત્યુ પામે. મતલબ શું આવે? હાર્ટ એટેક. બરાબર, તો જુઓ, આવા વ્યક્તિને કે જેના હૃદયની ધમનીઓમાં આ રીતે ક્લોટનું નિર્માણ થઈ ગયું હોય, બ્લોકેજ થઈ ગયો હોય, તો આ ક્લોટને કઈ રીતે તોડી શકાય? ઓકે, ક્લોટને તોડી નાખીએ તો સીધી વસ્તુ છે, રુધિર અહીંયાથી નોર્મલી વહન પામશે. ઓકે, અને હાર્ટ એટેક નહીં આવે. તો જુઓ, એક બેક્ટેરિયા છે જેનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ. તો જુઓ, સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. બરાબર, કયો ઉત્સેચક? સ્ટ્રેપ્ટોકાઇનેઝ. મેં આગળ તમને કહ્યું એઝ શબ્દ હોય મતલબ એ શું હશે? ઉત્સેચક. સ્ટ્રેપ્ટોકોકસ શું છે? બેક્ટેરિયા. સ્ટ્રેપ્ટોકાઇનેઝ શું છે? ઉત્સેચક. ઓકે, તો આ જે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે, જે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા રૂપાંતરિત કરેલ છે. જનીન ઇજનેરી વિદ્યા એટલે શું? એના વિશે તમે ડિટેલમાં ભણશો 11મા અને 12મા ચેપ્ટરમાં. ઓકે, અત્યારે તમે યાદ રાખો કે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક મેળવવામાં આવે. આ ઉત્સેચક શું કરે? જુઓ, આ ઉત્સેચક દર્દીની રુધિર વાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા માટે ક્લોટ બસ્ટર તરીકે તેનો ઉપયોગ થાય. બરાબર, દર્દીની આગળ આપણે જોઈ કે ફોર એક્ઝામ્પલ હૃદયની રુધિર વાહિની, ત્યાં રુધિર જામી ગયેલ છે, ક્લોટનું નિર્માણ થઈ ગયું છે, એને તોડવા માટે, બસ્ટર મતલબ તોડવું, કોને? ક્લોટને. ઓકે, તો ક્લોટ બસ્ટર તરીકે આ જે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ ઉપયોગી છે. મે બી ડાયગ્નોસિસ કરાવી હોય, તપાસ કરાવી હોય હૃદયની, અને ખબર પડે કે જે તે વ્યક્તિમાં એ જે હૃદયની રુધિર વાહિની છે એ ધીમે ધીમે જામ થતી જાય છે, મતલબ એ વ્યક્તિને હાર્ટ એટેકની સંભાવના છે, તો ડૉક્ટર ઇન્જેક્શન આપતા હોય છે આ જે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક હોય એના.
પરિણામે શું થાય, એ જે ક્લોટ, જ્યાં ક્લોટનું નિર્માણ થયું હતું એ ધીમે ધીમે પીગળવા માંડે એ જગ્યાએથી, અને જે રુધિરનો રસ્તો હોય એ ખુલી જતો હોય. બરાબર, તો આ છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકનું કાર્ય. બરાબર, ક્લોટ બસ્ટર તરીકે ઉપયોગી. ચલો એના પછી જુઓ, એવા દર્દીઓ માટે ઉપયોગી છે જેમને હૃદયની વાહિની જામ થવાને કારણે હાર્ટ એટેકની સંભાવના હોય. બરાબર, એવા દર્દીઓ ખાસ કરીને કે જેની હૃદયની ધમની વાહિની જામ થઈ ગઈ હોય અને હાર્ટ એટેક આવવાની સંભાવના હોય, એવા દર્દીઓ માટે આ જે ઉત્સેચક છે એ ખૂબ જ જરૂરી છે. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક આજે સ્ટ્રેપ્ટોકાઇનેઝ વાળો છે એ. ઓકે, MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ચલો એના પછી જુઓ, આના વિશે આપણે આગળ ભણ્યા હતા અંગ પ્રત્યારોપણ ચેપ્ટર 8માં. ફોર એક્ઝામ્પલ આ છે દાતા વ્યક્તિ, ગ્રાહી વ્યક્તિ. મોટા ભાગે શું થતું હોય છે, તો દાતા વ્યક્તિ જ્યારે ગ્રાહી વ્યક્તિને અંગ આપે, ફોર એક્ઝામ્પલ કિડની આપે, ત્યારે ગ્રાહી વ્યક્તિનું જે શરીર છે એ કિડનીને પડજાત દ્રવ્ય તરીકે સ્વીકારે. પરિણામે ગ્રાહી વ્યક્તિના શરીરની અંદર આ કિડની આવે તો શું થશે, ગ્રાહી વ્યક્તિનું જે શરીર છે એ પોતાનું રોગ પ્રતિકારક તંત્ર સક્રિય કરી નાખે અને ટ્રાય કરે આ કિડનીને ફેલ કરી નાખવાનો. બરાબર, તો જ્યારે પણ કોઈ પણ પડજાત દ્રવ્ય આપણા શરીરની અંદર આવતું હોય છે ત્યારે આપણું રોગ પ્રતિકારક તંત્ર સક્રિય થઈ જતું હોય છે. બરાબર, અંગ પ્રત્યારોપણના કેસમાં પણ એ જ થતું હોય છે. આ જે કોન્સેપ્ટ છે કઈ રીતે રોગ પ્રતિકારક તંત્ર સક્રિય થઈ જાય એ બધા જ વિશે આપણે ચેપ્ટર 8માં વાત કરી ચૂક્યા છીએ. ઓકે, જુઓ અહીંયા ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગ. ઓકે, ફૂગનું નામ શું છે, ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. એમાંથી બને છે સાયક્લોસ્પોરિન એ નામનું દ્રવ્ય. કયું દ્રવ્ય, સાયક્લોસ્પોરિન એ. હવે આ જે સાયક્લોસ્પોરિન એ છે એ જુઓ કઈ રીતે ઉપયોગી છે, તો દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વર્તે. બરાબર, જ્યારે દર્દીને અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યું, અંગ પ્રત્યારોપણ કિડની ટ્રાન્સફર કરવામાં આવી, ગ્રાહી વ્યક્તિના શરીરમાં આવી, ત્યારે શું કરવામાં આવે, તો એ વ્યક્તિ ગ્રાહી વ્યક્તિને સાયક્લોસ્પોરિન એનું ઇન્જેક્શન આપવામાં આવે. પરિણામે એની જે રોગ પ્રતિકારક શક્તિ હતી, પ્રતિકારકતા હતી, એ ઘટી જશે. બરાબર, અને આ જે અંગ આવ્યું છે બહારથી એને પડજાત દ્રવ્ય તરીકે એ નહીં લે. બરાબર, પડજાત દ્રવ્ય તરીકે નહીં લે મતલબ કિડની ફેલ થવાના જે ચાન્સીસ છે એ ઓછા થઈ જાય. બરાબર, તો જ્યારે અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યું ત્યારે મોટા ભાગે ગ્રાહી વ્યક્તિને સાયક્લોસ્પોરિન એના ઇન્જેક્શન આપવામાં આવે, જેથી એનું જે પ્રતિકારક તંત્ર છે એ ઓછું સક્રિય થાય. બરાબર, અને જે બહારથી નવું અંગ આવ્યું છે, પડજાત અંગ આવ્યું છે, એને ફેલ ના કરી દે. બરાબર, તો આ છે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગ, જેનામાંથી બને છે સાયક્લોસ્પોરિન એ. ઓકે, ચલો એના પછી જુઓ, અહીંયા કોલેસ્ટેરોલ વિશે વાત છે. કોલેસ્ટેરોલ મતલબ એક પ્રકારનો લિપિડ. ઓકે, હવે કોલેસ્ટેરોલ જે હોય છે એ બે પ્રકારના હોઈ શકે. એકને કહેવામાં આવે બેડ કોલેસ્ટેરોલ, બીજાને કહેવામાં આવે ગુડ. ઉપર તમે જોઈ શકો છો યલો કલરથી લખ્યું છે બેડ, LDL. ઓકે, બેડ કોલેસ્ટેરોલ, ખરાબ કોલેસ્ટેરોલ. ઓકે, ગુડ, સારો કોલેસ્ટેરોલ. તો આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટેરોલ હોય, બેડ અને ગુડ. ઓકે, તમે જોઈ શકો છો કે જે બેડ કોલેસ્ટેરોલ યલો કલરનું છે એની અહીંયા જમાવટ થઈ ગઈ છે. બરાબર, તો એને બેડ કેમ કહેવામાં આવે, કારણ કે આ જે યલો કલરવાળો જે કોલેસ્ટેરોલ છે એ શું કરે છે, રુધિર વાહિનીની અંદર અમુક જગ્યાએ એની જમાવટ થઈ જતી હોય. સીધી વાત છે, આની જમાવટ થઈ જાય તો અહીંયાથી જે રુધિરનો વહન માર્ગ છે એ બ્લોક થઈ જશે, વ્યક્તિને સેમ હાર્ટ એટેક આવવાની સંભાવના થાય. ઓકે, તો રુધિરમાંથી આ જે બેડ કોલેસ્ટેરોલ છે
એનું પ્રમાણ ઓછું કરવું ખૂબ જ જરૂરી હોય, જેને કારણે હાર્ટ એટેક ના આવી શકે. ઓકે, તો બેડ ખરાબ કોલેસ્ટ્રોલ જે છે એને ઓછો કરવો ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને એવા વ્યક્તિઓ જે પોતાના ખોરાકમાં ખૂબ જ વધુ પ્રમાણમાં લિપિડ લેતા હોય, બહુ વધારે બટર, ચીઝ, તેલ ખાતા હોય, ઘી ખાતા હોય, એના શરીરની અંદર આ જે બેડ કોલેસ્ટ્રોલ છે એનું પ્રમાણ ખૂબ જ વધુ હોય અને એવા વ્યક્તિઓને હાર્ટ એટેક આવવાની સંભાવના પણ હોય. તમે મે બી તમારા ઘરમાં કોઈને બીપીનો પ્રોબ્લેમ હોય, ડૉક્ટર જોડે ગયા હોય તો તમે સાંભળ્યું હશે કે જેને બીપી હાઈ રહેતી હોય એને તેલ, ઘી ઓછા પ્રમાણમાં ખાવા. કેમ? કારણ કે તેલ, ઘી એ બધાની અંદર કોલેસ્ટ્રોલ હોય છે, બેડ કોલેસ્ટ્રોલ, અને આ જે કોલેસ્ટ્રોલ છે એ રુધિરવાહિનીની અંદર જમા થઈ જતો હોય, પરિણામે બ્લડ પ્રેશર વધારે થતું હોય અને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જતી હોય. બરાબર? તો આપણે શું કરવાનું છે અહીંયા? આ જે બેડ કોલેસ્ટ્રોલ છે યલો કલરવાળો, એનું પ્રમાણ ઘટાડવાનું છે. તો જુઓ, મોનાસ્કસ પ્યુપિરિયસ નામની જે ઈસ્ટ છે એમાંથી બને છે સ્ટેટિન નામનું એક ઘટક. શું નામ છે? ઈસ્ટનું શું નામ છે? મોનાસ્કસ પ્યુપિરિયસ નામની જે ઈસ્ટ છે એમાંથી શું બને છે? સ્ટેટિન નામનો એક ઘટક. ચલો જુઓ હવે આ સ્ટેટિન કઈ રીતે આપણને મદદરૂપ થઈ શકે. રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે આ જે સ્ટેટિન છે એનો ઉપયોગ થતો હોય. બરાબર? આગળ જેની આપણે વાત કરી, બેડ કોલેસ્ટ્રોલ જે છે એનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિનનો ઉપયોગ થતો હોય છે. કોલેસ્ટ્રોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સાથે આ જે સ્ટેટિન હોય એ સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે. ચલો હવે આ જે લાસ્ટ લાઈન છે, સ્પર્ધા નિગ્રાહક તરીકે કાર્ય કરે છે સ્ટેટિન, એનો મતલબ શું થાય? તો નિગ્રાહકને અવરોધક પણ કહેવામાં આવે. મેં કાલે ગ્રુપની અંદર મેસેજ કર્યો હતો કે ઉત્સેચક પર અસર કરતા પરિબળો વિશે વાંચવાનું છે. ઓકે, એમાં એક પરિબળ હતું અવરોધક. અવરોધક કઈ રીતે કાર્ય કરે એ. ઓકે, તો 11thમાં આપણે જે ભણેલા ઉત્સેચક પર અસર કરતા પરિબળમાં અવરોધક પરિબળ, એના વિશે અહીંયા ચર્ચા કરવાની છે. બુકમાં તો ખાલી બસ આ જ લાઈન છે. કોલેસ્ટ્રોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સાથે આ જે સ્ટેટિન હોય એ સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે. પણ એનો મતલબ શું થાય? બહુ ડીપ મતલબ છે એનો. ચલો સમજવાનો ટ્રાય કરીએ. ચલો, અવરોધક શું હોય? તો 11thમાં મેં તમને કહ્યું હતું કે પ્રક્રિયક અને અવરોધક બંનેની રચના, એનું બંધારણ મોટા ભાગે સેમ હોય. હવે અવરોધક, પ્રક્રિયક બંને દેખાવમાં એક જેવા લાગતા હોય તો પોસિબિલિટી છે કે પ્રક્રિયકની જગ્યાએ અવરોધક જે છે એ ઉત્સેચક સાથે જોડાઈ જાય. બરાબર? તો આ કેસમાં શું થતું હોય? તો જ્યારે અવરોધક હાજર હોય ત્યારે અવરોધક, જુઓ આપણો આ જે બ્લુ કલરવાળો છે એ છે અવરોધક. ઓકે, આ અવરોધક જોડાઈ જાય છે ઉત્સેચક સાથે. સામાન્ય રીતે કોને જોડાવું જોઈએ? પ્રક્રિયકને ઉત્સેચક સાથે, પણ અવરોધક હાજર છે તો હવે શું થશે? અવરોધક અને ઉત્સેચક બંને એકબીજા સાથે જોડાઈ ગયા. જુઓ, 11thની અંદર આપણી બુકમાં આ એક્ઝામ્પલ હતું કે સક્સિનિક એસિડમાંથી બને છે ફ્યુમેરિક એસિડ. કયો ઉત્સેચક? સક્સિનિક એસિડ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચક દ્વારા આ પ્રક્રિયા થતી હોય છે ક્રેબ્સ સાયકલમાં. હવે જુઓ, આ જે સક્સિનિક એસિડ છે એનું બંધારણ જુઓ, HCOOH. હવે એના જેવું જ બંધારણ ધરાવતો બીજો એક ઘટક છે જેનું નામ છે મેલોનેટ. જુઓ, HCOOH, COOH એન્ડ H. બરાબર? અહીંયા બંને બાજુ H જ છે. અહીંયા એક બાજુ H, એક બાજુ COOH. મતલબ બંનેનું બંધારણ 99.9% જેટલું સેમ છે. ઓકે, 0.1% જેટલું જ બંનેનું બંધારણ અલગ છે. તો આવા કેસમાં શું થતું હોય? જ્યારે પ્રક્રિયક
અને બીજા કોઈ અણુનું બંધારણ એકબીજા સાથે મળતું જુલતું હોય ત્યારે આ જે બીજો જે ઘટક છે એ ઉત્સેચક સાથે જોડાઈ શકે. હવે જુઓ, આ જે મેલોનેટ છે એ જોડાઈ જાય અગર સક્સિનિક એસિડ ડિહાઇડ્રોજિનેઝ સાથે તો સીધી વાત છે ઉત્સેચક મેલોનેટ બંને એકબીજા સાથે જોડાઈ ગયા. સક્સિનિક એસિડ નહીં જોડાઈ શકે. સક્સિનિક એસિડ ના જોડાય, ફ્યુમેરિક એસિડ ના બને. ફ્યુમેરિક એસિડ ના બને તો જે ક્રેબ્સ સાયકલની જે પ્રક્રિયાઓ હતી બધી જ અટકી જાય. ઓકે, તો આ હોય છે અવરોધક. ઓકે, અવરોધક મતલબ શું? પ્રક્રિયકને ઉત્સેચક સાથે ના જોડવા દે. અહીંયા આપણે જે સ્ટેટિનની વાત કરીએ છીએ એ પણ એક પ્રકારના અવરોધક તરીકે વર્તે છે. કઈ રીતે જુઓ તો સામાન્ય રીતે કોલેસ્ટ્રેરોલ બનવા માટે જે પ્રક્રિયાઓ થતી હોય છે એમાં જુઓ સૌથી પહેલો જે પ્રક્રિયક છે એ છે HMG-CoA. HMG-CoAમાંથી બને છે મેવાલોનેટ. મેવાલોનેટમાંથી અલગ અલગ પદાર્થો બનતા જાય અને છેલ્લે નિર્માણ થતું હોય છે કોલેસ્ટ્રેરોલનું. હવે જુઓ, HMG-CoAમાંથી મેવાલોનેટ બનવા માટે જરૂરી જે ઉત્સેચક છે એ છે HMG-CoA રિડક્ટેઝ. બરોબર, પણ આપણે વ્યક્તિના શરીરમાં સ્ટેટિન દાખલ કરીએ તો આ સ્ટેટિન શું કરશે? સ્ટેટિન અવરોધક તરીકે વર્તશે અને HMG-CoA રિડક્ટેઝ સાથે જઈ એટેચ થઈ જાય. સીધી વાત છે, સ્ટેટિન અને HMG-CoA રિડક્ટેઝ બંને એકબીજા સાથે જોડાઈ ગયા. તો હવે HMG-CoA રિડક્ટેઝ સાથે આ એનું જે પ્રક્રિયક છે એ જોડાઈ શકે નહીં. બરાબર, જે રીતે સક્સિનેટ સાથે મેવાલોનેટ જોડાઈ જતો તો સક્સિનિક એસિડ ડિહાઇડ્રોજિનેઝ સાથે, સેમ વે અહીંયા પણ શું થાય છે? અવરોધક તરીકે વર્તે છે. કોણ? સ્ટેટિન. કઈ રીતે? તો આ જે સ્ટેટિન છે એ ઉત્સેચક સાથે જોડાઈ ગયો HMG-CoA રિડક્ટેઝ સાથે. પરિણામે આ જે આખી પ્રક્રિયા છે એ કેવી થઈ ગઈ? સ્ટોપ. કોલેસ્ટ્રેરોલ નહીં બન્યો. કોલેસ્ટ્રેરોલ નહીં બને તો રુધિરવાહિનીમાં જમા નહીં થાય. રુધિરવાહિનીમાં જમા નહીં થાય, હાર્ટ એટેકની સંભાવના નહીં રહે. બરાબર, તો આ છે સ્ટેટિન વિશે. ઓકે, મેં તમને આગળ પણ કહ્યું કે બુકમાં ખાલી આ એક જ લાઈન આપેલી છે કે કોલેસ્ટ્રેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક. કયો ઉત્સેચક? HMG-CoA રિડક્ટેઝ નામનો ઉત્સેચક કોલેસ્ટ્રેરોલના સંશ્લેષણ માટે જવાબદાર છે. તેની સાથે સ્પર્ધા નિગ્રાહકની જેમ કોણ વર્તે છે? સ્ટેટિન. બરોબર, આ જે ઉત્સેચક કોલેસ્ટ્રેરોલના સંશ્લેષણ માટે જવાબદાર છે એની સાથે સ્ટેટિન એટેચ થઈ જાય, અવરોધક તરીકે વર્તે. પરિણામે ઉત્સેચક અવરોધક જોડાઈ ગયા. જે પ્રક્રિયાઓ થતી હતી કોલેસ્ટ્રેરોલના સંશ્લેષણની એ સ્ટોપ થઈ ગઈ. ઓકે, તો આ છે સ્ટેટિન વિશે. તો અહીંયા આપણો જે ટોપિક છે એ પૂરો થાય છે, જે છે રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ એ બધાના નિર્માણમાં કઈ રીતે સૂક્ષ્મ સજીવો વપરાય એ. આગળ મેં તમને કહ્યું હતું જેમ ટોપિક થોડો ગોખવાવાળો છે. ઓકે, પણ MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ બધા બેક્ટેરિયા, ઈસ્ટના, ફૂગના નામ છે જે તમારે યાદ રાખવા પડશે. મોટા મોટા નામ છે તો બેસ્ટ મેથડ એ છે કે તમે વારંવાર લખી એનું રિવિઝન કરો. ઓકે, ચલો હવે જુઓ, થોડી ટ્રીક પણ છે આ બધા બેક્ટેરિયા, ઈસ્ટને યાદ રાખવા માટે. તો જુઓ, થોડી જે ટ્રીક છે એના વિશે વાત કરીએ. ચલો, દહીં બનાવવા માટે, દહીંને ઇંગ્લિશમાં કહેવામાં આવે કર્ડ. ઓકે, તો દહીં બનાવવા માટે જે બેક્ટેરિયા જવાબદાર છે એ કયા છે? લેક્ટિક એસિડ બેક્ટેરિયા. તો એને યાદ રાખવા માટેની જે સિમ્પલ ટ્રીક છે એ છે ABC. A ફોર એસિડ, B ફોર બેક્ટેરિયા. કયા પ્રકારના સૂક્ષ્મ સજીવ છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બેક્ટેરિયા છે, ફૂગ છે, ઈસ્ટ છે. ઓકે, તો A ફોર એસિડ, B ફોર બેક્ટેરિયા એન્ડ C ફોર કર્ડ. કર્ડ મતલબ દહીં. ઓકે, તો આ છે દહીં બનાવવા માટે લેક્ટિક એસિડ નામના બેક્ટેરિયા જવાબદાર છે, એ યાદ રાખવા માટેની ટ્રીક.
એના પછી જુઓ, બ્રેડ અને ઇથેનોલ બનાવવા માટે સેકેરોમાઇસીસ સેરેવિસી નામની જે ઈસ્ટ છે એ જવાબદાર છે, બરાબર. તો એને યાદ રાખવા માટે ટ્રીક છે વાય બ્રેડ ઇઝ સ્વીટ. વાય મતલબ ઈસ્ટ, ઓકે, ઈસ્ટનો પણ પહેલો વાય છે, ઓકે. તો વાય ઉપરથી ઈસ્ટ યાદ રાખવાનું છે, બ્રેડ ઉપરથી બ્રેડ, ઇઝ ઇથેનોલ, સ્વીટ સેકેરોમાઇસીસ સેરેવિસી, ઓકે. તો બ્રેડ ઇથેનોલ બંનેની બનાવટ માટે સેકેરોમાઇસીસ સેરેવિસી એક પ્રકારની ઈસ્ટ છે. ટ્રીક છે વાય બ્રેડ ઇઝ સ્વીટ, ઓકે. ચલો, એના પછી સ્વિસ ચીઝ બને છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની દ્વારા. તમે ઇઝીલી યાદ કરી શકો છો, શર્માની સ્વિસ ચીઝ, ઓકે, કોરિલેટેડ છે એકબીજા સાથે. ચલો, એના પછી જુઓ, એસ્પરજીલસ નાઇઝર ફૂગ બનાવે છે સાઇટ્રિક એસિડ. એને યાદ રાખવા માટેની ટ્રીક છે એસી ઇઝ ફૂલ. એ ઉપરથી યાદ રાખવાનું છે એસ્પરજીલસ નાઇઝર, સી ઉપરથી સાઇટ્રિક એસિડ, ફૂલ ઉપરથી ફૂગ, ઓકે. ચલો, એસિટોબેક્ટર એસિટી નામના જે બેક્ટેરિયા છે એમાંથી બને છે એસિટિક એસિડ. ઇઝીલી યુ કેન રિમેમ્બર એસિટોબેક્ટર એસિટી, એસિટિક એસિડ, ઓકે. પણ અહીંયા શું યાદ? બેક્ટેરિયા છે, સૂક્ષ્મ સજીવ, એ ખૂબ જ જરૂરી છે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ બેક્ટેરિયા, એમાંથી બને છે બ્યુટેરિક એસિડ. સીધી વાત છે, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, બ્યુટેરિક એસિડ એકબીજાને મળતા જુલતા આવે. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, લેક્ટિક એસિડ, એ પણ તમે યાદ રાખી શકો. પણ ફરીથી કહું છું, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ આ વસ્તુ, ઓકે. એસિટોબેક્ટર એસિટી શું છે? બેક્ટેરિયા, ફૂગ, ઈસ્ટ કે શું છે? તો તમારે યાદ રાખવું જરૂરી છે, એ બેક્ટેરિયા છે. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ બેક્ટેરિયા, એસ્પરજીલસ નાઇઝર ફૂગ, સેકેરોમાઇસીસ સેરેવિસી ઈસ્ટ, ઓકે. તો આ બધી વસ્તુઓ સૂક્ષ્મ સજીવનો પ્રકાર, એ પણ જરૂરી છે યાદ રાખવું. એના પછી જુઓ, સ્ટ્રેપ્ટોકાઇનેસ. જુઓ, સ્ટ્રેપ્ટોકાઇનેસ જે ક્લોટ બસ્ટર તરીકે વર્તે છે, અને એ કયા બેક્ટેરિયામાંથી મળે છે? સ્ટ્રેપ્ટોકોકસ. તો અહીંયા પણ તમે યાદ રાખી શકો, સ્ટ્રેપ્ટોકાઇનેસ, સ્ટ્રેપ્ટોકોકસ, ઓકે, કોરિલેટેડ છે એકબીજા સાથે. સાયક્લોસ્પોરિન એ, જેનો ઉપયોગ થાય છે પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે, બને છે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી. તો ચલો જુઓ, આને યાદ રાખવા માટેની ટ્રીક છે પ્રતીક સાયકલ ઇઝ ઇન ત્રિપુરા. પ્રતીક ઉપરથી યાદ રાખવાનું છે પ્રતિકારકતા ઘટાડનાર ઘટક. સાયકલ, સાયક્લોસ્પોરિન એ, ત્રિપુરા, ત્રી મતલબ ટ્રાઇકોડર્મા, પુરા મતલબ પોલિસ્પોરમ, બરાબર. તો આ રીતે આ ટ્રીક ઉપરથી જે બધી જ વસ્તુઓ છે એ ઇન્ક્લુડ થઈ જાય છે. સ્ટેટિન રુધિરમાંથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે. મોનાસ્કસ પ્યુપેરિયસ નામની ઈસ્ટમાંથી બને છે. એના માટેની ટ્રીક જુઓ, મોનાસ પર્પલ ક્લોથ હેઝ યલો સ્ટેઇન. મોના ઉપરથી યાદ રાખવાનું મોનાસ્કસ, પર્પલ, પ્યુપેરિયસ, ક્લોથ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડનાર, યલો ઈસ્ટ, સ્ટેઇન સ્ટેટિન્સ, ઓકે. તો આ રીતે તમારે આ બધા બેક્ટેરિયાના નામ, એના કાર્ય, એનો પ્રકાર તમે આ બધી ટ્રીક ઉપરથી યાદ રાખી શકો છો. તમારામાંથી અમુકને એમ લાગશે કે આટલા મોટા મોટા જે સેન્ટેન્સ છે એ યાદ રાખવા કરતાં બેટર છે બેક્ટેરિયાના નામ, એના કાર્ય યાદ રાખી દઈએ. પણ એ જે લોકો આ વિચારે છે એ જ્યારે એમસીક્યુએસ જે છે એ ફેસ કરશે, એમસીક્યુએસ સોલ્વ કરવાનો ટ્રાય કરશે, ત્યારે એ લોકોને ખબર પડશે કે આ જે ટ્રીક છે એ કેટલી મદદરૂપ થશે, ઓકે. મેં આગળ પણ તમને કહ્યું કે આ જે ચેપ્ટર છે એ મોટા ભાગે એમસીક્યુ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડમાં 4 એમસીક્યુએસ, નીટમાં 2 થી 3 એમસીક્યુએસ, ગુજકેટમાં 3 એમસીક્યુએસ, ઓકે. ટોટલ કેટલા એમસીક્યુએસ થયા? 9, ઓકે. 9 એમસીક્યુમાંથી ગેરંટી આપીને કહું કે 9 એમસીક્યુમાંથી 4 થી 5 જેટલા એમસીક્યુએસ આ રીતે બેક્ટેરિયાના નામ ઉપર જ આવે છે, બરાબર.
તો જ્યારે તમે MCQS સોલ્વ કરવાનો ટ્રાય કરશો ત્યારે આ જે ટ્રીક છે એ તમને ખૂબ જ હેલ્પફુલ થશે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.